हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું અહીંયા સરગવાનો પાવડર। તો અહીંયા સરગવાની સિંગો મેં જે ગર્ભવાળી હોય તે લીધી છે। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો અહીંયા આપણે આ સિંગો લીધી છે। તો આ સિંગ છે એ આપણે ચાટી લેવાની છે અને આ રીતે આપણે નાના નાના એના ટુકડા કરી લેશું। અને નાના નાના ટુકડા કરવાથી આપણો સરગવો છે તે જલ્દી સુકાઈ જાય છે। તમે આ રીતે પણ ગોળ આવી રીતે ટુકડા કરી શકો છો અને બે ફાટા કરી અને એમ પણ નાના નાના ટુકડા કરી શકો છો। તો એ ટુકડા જલ્દી સુકાઈ જાય છે। અને આ જે પાવડર બનાવો છો તે ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો માટે આપણે રક્ષણ કરે છે। અને સરગવામાં વિટામિન સી થી ભરપૂર હોય છે, એટલે આપણે સરગવાનું સેવન કરવું જોઈએ। સરગવો આમ આપણે હાથ, પગ અથવા સાંધાના દુખાવા માટે એકદમ રાહત આપે છે। રાત્રે તમે સૂતી વખતે 1 ચમચી જેટલું આપણે પાવડર પીવાથી આ જે દુખાવો છે તે ઓછો થઈ જાય છે। સવારે તમે નૈણા કોઠે પણ આ જે સરગવાનો પાવડર છે તમે સેવન કરી શકો છો। અને 100 રોગો સામે આ સરગવો છે તે રક્ષણ કરે છે। તેના પાન પણ એટલા ગુણકારી હોય છે અને તેના જેની સિંગો પણ એટલી ગુણકારી હોય છે। તો આ રીતે તમે સરગવાનું શાક બનાવીને ખાઈ શકો અથવા તમે સૂપ પણ બનાવીને પી શકો। અને આ રીતે તમે પાવડર કરીને પણ તમે પી શકો છો। જ્યારે તમે દાળ ભાત કે શાક બનાવતા હોય ત્યારે તમે બાળકો સરગવો ન ખાતા હોય તો તમે 1 ચમચી એમાં પાવડર એડ કરી અને તમે ખવડાવી શકો છો। તો વિટામિનથી ભરપૂર હોય છે અને એમાં બધા વિટામિનો જોવા મળે છે અને કેન્સર જેવા રોગોને તો જડમૂળમાંથી નાબૂદ કરે છે એવું આ સાબિત કરવામાં આવ્યું છે વિજ્ઞાનમાં। તો આપણે સરગવો અવશ્ય સેવન કરવો જોઈએ। સરગવો ફેબ્રુઆરીથી જૂન સુધી હોય છે, તો તમે એનો છેલ્લે એન્ડમાં તમે પાવડર પણ કરી શકો છો। તો આપણે પાવડર બનાવીશું। તો આ રીતે બધા પીસ કરી લેશું એક પછી એક અને 2 ફાટા કરીને કરશો એટલે જલ્દી તમારે 3 થી 4 દિવસમાં આ છે જે સિંગો એ સુકાઈ જશે। તેના બી અને બધું આપણે એડ કરીશું, બી કાઢવાના નથી। અને આવા ગર્ભવાળી જે સિંગો હોય છે તેનો પાવડર સારો એવો બને છે। તો તમે જોઈ શકો છો આપણો સરગવો બધો એકદમ સરસ એવા ટુકડા કરી અને રેડી થઈ ગયા છે। તો આ સરગવાને આપણે એક થાળી લેશું અને એમાં આપણે 5 દિવસ સુધી આપણે સૂકવીશું એટલે એકદમ સરસ એવો સરગવો છે તે આપણો સુકાય અને રેડી થઈ જશે। તો આપણે 2 પ્લેટ લેશું એટલે જલ્દી જ સુકાઈ જશે, કેમ કે બહુ વધારે છૂટું હશે તો જલ્દી સુકાઈ જશે। અને તડકામાં આપણે રાખીશું એટલે આપણો સરગવો છે તે જલ્દી સુકાઈ જશે। તો તમે જોઈ શકો છો આપણો સરગવો એકદમ સરસ એવો સુકાય અને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એક મિક્સર જાર લેશું। અહીંયા મેં મોટી જાર લીધી છે અને એમાં આપણે આ રીતે બધા ટુકડા છે તેને એડ કરીશું અને મિક્સર જારમાં ઝીણો એવો એકદમ બારીક એવો આપણે પાવડર કરી લેશું। આ પાવડર તમે ગમે ત્યારે આખા વર્ષમાં સ્ટોર કરી શકો છો। અને સરગવો આપણે છે 12 માસ મળતો નથી, એટલા માટે આપણે તમારે ગમે ત્યારે નાખવું હોય, આપણે એડ કરવું હોય ત્યારે 1 ચમચી પાવડર એડ કરી અને તમે બાળકોને અથવા તો દાળ ભાતની દાળ છે, શાક છે, સંભાર છે તેમાં એડ કરી શકો છો અને ટેસ્ટ પણ એટલો સારો એવો આવે છે। અને આ બાળકો ખાવાથી બાળકોને ભરપૂર વિટામિન હોય છે અને હાડકાને મજબૂત કરે છે। તો આ સરગવાનો પાવડર અવશ્ય બનાવી લેવો જોઈએ। અત્યારે સિઝન છે અને અત્યારે સરગવો આપણે માર્કેટમાં ખૂબ પ્રમાણમાં મળી જાય છે। તો આપણે આ રીતે પાવડર બનાવી લેશું અને એરટાઇટ બોટલમાં ભરીને આખા વર્ષ માટે મૂકી દઈશું। હજી અધકચરો આપણો જે પાવડર છે બરાબર નથી એટલે આપણે એને ફેરવી લેશું।
ચાલુ બંધ કરી અને આ રીતે આપણે પાવડર કરીશું. તો તમે જોઈ શકો છો આપણો પાવડર એકદમ સરસ એવો ઝીણો થઈ ગયો છે. પણ હવે જે વધારાનો કચરો હોય તે આપણે દૂર કરીશું. એટલે એક ગળણી છે એમાં આપણે છાળી લેશું. અને આ જે પાવડર છાળી અને લેશો એટલે કચરો પણ નહીં આવે અને એકદમ સરસ એવો આપણો પાવડર બની અને બહાર મળે તેવો. અને આ પાવડર બહુ બહાર મોંઘો મળતો હોય છે, 1000નો કિલો એવો પાવડર મળે છે. તો ઘરે બનાવો એકદમ ઇઝીલી અને સહેલો છે. તો તમે અવશ્ય બનાવજો આ પાવડર અને મને કહેજો કે તમે કઈ રીતે આ પાવડર બનાવો છો. આજે આપણે રેસીપીની જગ્યાએ પાવડર બનાવીશું એટલે બધાને ઉપયોગી બને એ રીતે આપણે અહીંયા મેં પાવડરની રેસીપી અહીંયા એડ કરી છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે છાણણીમાં આ રીતે છાળી લેવાનું છે કાણાવાળી. તો જે કાંઈ કચરો છે તે આપણે ફરીવાર એને મિક્સર જારમાં એડ કરી અને પીસી લેશું અને વધારાનો કચરો છે તેને આપણે બહાર ફેંકી દેશું. તો આ રીતે થોડોક એવો કચરો આપણો નીકળ્યો છે. તો હવે તમે જોઈ શકો છો આપણો પાવડર એકદમ ઝીણો એવો બારીક એવો સરસ એવો બહાર મળે અને કલર પણ એટલો સારો એવો છળવાઈ રહ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે પાવડર કેટલો સરસ બની ગયો છે. તો આ પાવડર બહાર બહુ જ મોંઘો મળે છે. તો ઘરે એકદમ બનાવવું સસ્તો અને સહેલો છે. તો અહીંયા 250 ગ્રામ જેવો પાવડર બની ગયો છે 15 જેટલી સિંગોમાંથી. તો અહીંયા અમારો પાવડર બનીને રેડી થઈ ગયો છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. અને આવી એરટાઇટ બોટલમાં આપણે ભરી લેશું એટલે આખો વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે કોઈ પણ વાનગી બનાવો ત્યારે તમે 1 ચમચી એડ કરી અને તમે રસોઈ પણ બનાવી શકો છો. એટલો જ સરસ આ પાવડર છે. તો આપણો પાવડર રેડી થઈ ગયો છે. થેન્ક યુ.